એ તમારો ઓડિયો સાંભળ્યો હતો ને એટલે ફોન કરતો હતો. બોલો બોલો. મેં કીધું હું સાહેબ ને મેં કીધું ખોટું લાગી એમ ગયું. નહીં, તમે હું કામ નો ચડાવ્યું એ મને કહો. પણ મારે તમને ખબર નથી તમારે મજબૂરી તો સમજાય કે નહીં. એ તમારો ઓડિયો સાંભળ્યો હતો ને એટલે ફોન કરતો હતો. બોલો બોલો. મેં કીધું હું સાહેબ ને મેં કીધું ખોટું લાગી એમ ગયું. નહીં, તમે હું કામ નો ચડાવ્યું એ મને કહો. પણ મારે તમને ખબર નથી તમારે મજબૂરી તો સમજાય કે નહીં. જય માતાજી. આ ઓડિયોમાં વાત થાય છે તે એક તો અવાજ દીપક ચુડાસમાનો છે, જે આપ સૌ એમના અવાજથી જ ઓળખો છો, અને બીજા સામે વ્યક્તિ છે એડવોકેટ કોરડા ચાંગાણી હરદેવસિંહ ચુડાસમા, એવો એડવોકેટ છે, અને તેમની વચ્ચેની બની વાતચીત છે. થોડાક દિવસો પહેલા હું અને અમિત ડાભી હરદેવસિંહ ચુડાસમાની ઓફિસે ગયા હતા, અને ત્યાંથી જયંત પંડ્યાનો ઓડિયો અમને એક આપ્યો હતો, જેમાં હરદેવસિંહ ચુડાસમા જયંત પંડ્યા બંને સાથે વાત કરતા હોય અને જયંત પંડ્યાની બોલતી બંધ કરી દીધી હતી. તે ઓડિયો મેં અને અમિતે લાઈવ થઈ અને યુટ્યુબ અને ફેસબુક ઉપર પડ્યો છે, તે આપ સૌએ જોયો જ છે. પરંતુ આ મેન્ટલ દીપક ચુડાસમાને એવી રીતે કઈ મજબૂરી છે કે તે ઓડિયો તેમને કઢાવવા હરદેવસિંહ ચુડાસમાને પાછો ફોન કરવો પડ્યો. અમે ઓડિયો ચડાવ્યો, હરદેવસિંહ ચુડાસમાની મરજીથી જ ચડાવ્યો છે, પરંતુ આ મેન્ટલ દીપક ચુડાસમાને એવો ક્યુ પ્રેશર છે અને એવી કઈ મજબૂરી છે કે આ ઓડિયો અમારી પાસેથી તેમને કઢાવવા માટે હરદેવસિંહ ચુડાસમાને ફોન કરવો પડ્યો. અને જયંત પંડ્યાનું કોઈ પ્રેશર આવ્યું હોય તેવી રીતે કહે છે કે મારી મજબૂરી છે. આ ઓડિયો પહેલા હરદેવસિંહ ચુડાસમાએ દીપક ચુડાસમાને જ આપ્યો હતો, પણ 15-20 દિવસ તેમની પાસે રાખ્યા પછી ચડાવ્યો નહીં. તેથી જ મને અને અમિતને કોરડા ચાંગણી બોલાવીને આ ઓડિયો જે આગળ આપણે અઠવાડિયા પહેલા જોયો તે અમને આપ્યો, અને અમે તે ફેસબુક અને યુટ્યુબ લાઈવ કરી દીધું. અને ઓડિયો જયંત પંડ્યાની તેમાં બોલતી બંધ થઈ જાય છે, પરંતુ દીપક ચુડાસમા જયંત પંડ્યાનો સાવવાળો છે. જયંત પંડ્યા અને દીપક ચુડાસમાની બેયની મોનોપોલી એક જ છે. તેથી મને તો એવું જ લાગે છે કે જયંત પંડ્યાના પ્રેશરથી દીપક ચુડાસમાએ હરદેવસિંહ ચુડાસમાને ફોન કરીને ઓડિયો કઢાવવા માટે કીધું છે. આગળ સાંભળો બીજી વાત. હોય તો સતુ ભવાય, હું તમને બિહાર દઉં. મારા મિત્ર બે કામ મારા એને એવા કહી રહ્યા ને ભાઈ, આ તમને છે એવી વાત કરું, હું ધર્મ ઉપર હાલું છું, બરોબર. હરદેવસિંહ ચુડાસમા, તમે ધર્મ ઉપર હાલો છો, તે અમે તમારી ઓફિસે 1 કલાક બેઠા, અમે બધું જાણી લીધું. અને કોટા ચાંગાણીના બધા દેવી પૂજક સમાજના બધા વ્યક્તિઓ તમને ઓળખે છે વ્યક્તિગત રીતે. તમે ધર્મની રીતે સાચા છો, પણ આ અધર્મી છે. આ તમારા ધર્મની કોઈ વાત નહીં માને. આગળ સાંભળો. બરોબર, બીજી કઈ વસ્તુ નથી, ધર્મ ઉપર હાલવું હું. કઈ વાંધો નહીં, આપણે સવારે હું 10 વાગે ફોન કરું ને એટલે આપણે પછી બેહીને બે ભાઈ વાત કરી લઈએ. કઈ વાંધો નહીં. તમારે કોટલા આવું ને તો છૂટ, તમે ગમે ત્યારે આવો ને કાંઈ થાય ને મારી જવાબદારી. ઓડિયો તો કઢાવી નાખો તો ઓલા ભાઈ થી. હા, એ કઢાવી નાખીશ. મારી વાત સાંભળો, દરબારનો દીકરો બીજું બોલ્યું ન બોલું, બરોબર. બસ યાર કઢાવી નાખો, હાલો સવારમાં આપણે વિચાર નાખીએ. જોયું ને, વાતમાં કેટલી ફેર ઓડિયો કઢાવવાનું કહે છે, એ બીજું બધું પછી. હરદેવસિંહ ચુડાસમા કહે છે સતુ બુઆ પાસે હું લઈ જાઉં, સમાધાન કરાવી દઉં, બરોબર, સામે બેસીને સમાધાન કરી લઈ. એ નહીં, પેલા ઓડિયો કાઢો જયંત પંડ્યાનો. કેમ ભાઈ, જયંત પંડ્યા તારો બાપ છે એટલે? તેની ભેગા તારા ગોબા ઉપડે છે એટલે તારો ઓડિયો કઢાવો છે? અમે પરમિશનથી ઓડિયો ચડાવ્યો છે હરદેવસિંહ ચુડાસમાની, બરોબર. અને આ બીજો ઓડિયો તારો આવ્યો, બરોબર. આગળ સાંભળો જે હરદેવસિંહ ચુડાસમાને. ઈ દીકરાને તુકારા દઈ શકે, તમે એટલું સમજો કે નહીં? હું સમજુ છું, પણ અમારા સમાજમાં કોઈ વસ્તુ નથી સમજતો. અમારું સમાજ કેમાં હરદેવસિંહ ચુડાસમા કહે છે કે મા દીકરાને તુકારા દઈ શકે, પણ તું કોઈ વાત નથી સમજતો. મારી વાત સાંભળો, તમે એક જ વસ્તુ સાંભળો લો. આ તમે એમ કહો જસા દાદા અમારે રહ્યા, બરોબર, હે, તો માં કોની હે? જસા દાદાની તમારી? જસા દાદાની, અમારી, બધાયની. આ બધાયની, બરોબર. તો ઈ તમને મને હું બધાયને તુકારો માં દઈ શકે, બાકી કોઈની તાકાત નથી, તમે સમજી લ્યો, બરોબર. જોઈને ખાલી હું કરે છે, ખાલી ફોન કોલ કરીને કોઈ તેમના જૂના મિત્ર હરદેવસિંહ ચુડાસમા એક સમયે માની લ્યો કોઈ દી રૂબરૂ મળે કે ન મળ્યા હોય, પણ ફોન કોલથી અને યુટ્યુબ આ ફેસબુકમાં લાઈવ કરે છે, તેની લીધે એક મિત્ર તરીકે સમજાવે છે. પરંતુ
આ મેન્ટલ દીપક ચુડાસમા તે જૂના તેના મિત્રોની પણ શિખામણ લેતો નથી. બાકી અમારા દેવી પૂજકના ઘણા એના મિત્રો એવા છે જે એની જેવા મેન્ટલ છે અને આની વાયદે ચડી જાય છે અને આને દીપક ચુડાસમાને સેનાને ઝાડ ઉપર ચડાવી દીધો. બરોબર, આગળ સાંભળો. એટલે તમે ઈ છે ને આ ખોટું બધું તમારું ઊંધું પડે છે. આ ભાઈ તરીકે વાત કરું છું તમને છે વાત, બરોબર? પછી તમને સારું લાગે એમ. જો મેં આજીવન કોઈનું ખોટું નથી કર્યું જિંદગીમાં. આ જતી છે ને તમે આ ઓલો ઓડિયો ઓલાને બોલાવીને આપ્યો ને તમે. ના ના ના, ઈ તમે શું કામ ચડાવ્યો નહીં? મેં જોયું ને, છેલ્લે છેલ્લે હરદેવસિંહ ચુડાસમા કહે છે તમે શું કામ ન ચડાવ્યો? પરંતુ એની તો મજબૂરી છે. આપણે પેલા જ ઓડિયોમાં સાંભળ્યું, બરોબર? હજી પાછો રિપીટ સાંભળી. તમારો ઓડિયો સાંભળ્યો હતો ને એટલે ફોન કરતો હતો. બોલો બોલો. મેં કીધું હું સાહેબ ને મેં કીધું ખોટું લાગી એમ નહીં, તમે શું કામ ન ચડાવ્યું એ મને કહો. પણ મારે તમને ખબર નથી તમારે મજબૂરી તો સમજાય કે નહીં. સાંભળ્યું ને, આ મેટર દીપક ચુડાસમા કહે છે કે મારી મજબૂરી તો તમારે સમજાય ને. બોલો બોલો. જયંત પંડ્યા વિરુદ્ધનો કોઈ પણ ઓડિયો કે વિડીયો આ મેન્ટલ દીપક ચુડાસમા નહીં ચડાવે. કારણ કે જયંત પંડ્યા અને દીપક ચુડાસમાની બંનેની છાટઘાટ છે. માતાજીના માંડવા પકડાવવા હોય, ગમે તે ભોવા ઉપર રેલ પડાવવી હોય, તે આ બંનેની છાટઘાટ છે. ક્યાંય ગમે ત્યાં ગમે તે હોય, દીપક ચુડાસમા અને જયંત પંડ્યા બંને સાથે મળીને જ કામ કરે છે. તો જ આ ઓડિયો ન ચડાવે. નકર તો ઓડિયો ન ચડાવી દે. હા, અમે ચડાવી દઈએ. જયંત પંડ્યાના કેટલાય પર્દાફાશ કર્યા છે. જયંત પંડ્યા ઉપર વડોદરામાં એક કેસ શોધન કરાવ્યો છે જે દશામાની શાંતિમાંથી ગીની થતું હતું ને એ બાબતમાં. અને એક તારીખ જયંત પંડ્યા ચૂકી ગયો અને હવે જે તારીખે નહીં જાય ને તેથી ત્યાંથી દશામાના ભૂઈ સીતાબા ગોહિલ રૂબરૂ મારી લાઈવ થશે. જેથી જયંત પંડ્યા કોર્ટમાં હાજર નહીં રહે તેથી કોર્ટ બહારથી સીતાબા ગોહિલ અને તેમના વકીલ મારી સાથે લાઈવ થશે અને હું યુટ્યુબ અને ફેસબુક લાઈવ કરીશ. આમ બટવો જે મેન્ટલ દીપક ચુડાસમા કે તારા જયંત પંડ્યાને તારીખે હાજર થાય, નકર ગેરહાજર તરીકે વકીલ અને સીતાબા ગોહિલ બંને મારી ભેગા તે દિવસે જે તારીખ કહી છે ને જયંત પંડ્યાને હાજર થવાની વડોદરા કોર્ટમાં તે દી હું લાઈવ કરીશ અને તારા જયંત પંડ્યાના બેયના ગોબા ઉપાડીશ. તેથી રાહ જોવો મિત્રો આવનારા સમયનો, બરોબર? અને આ મેન્ટલના જયંત પંડ્યાના બંનેના ગોબા ઉપાડીએ. જય માતાજી.